અમેરિકાના રસ્તાઓ પર દોડતા હજારો ગુજરાતી ટ્રક ડ્રાઈવરનું ભવિષ્ય હવે અંધકારમાં ધકેલાઈ જશે. અને શું માત્ર એક અકસ્માત 5 કરોડથી વધુ ભારતીયોની મહેનત પર પાણી ફેરવી દેશે? 24 ફેબ્રુઆરી 2026ના રોજ ડોનાલ્ડ ટ્રમ્પે જે દેલીલા લો પ્રસ્તાવિત કર્યો છે તે શા માટે હજારો આપણા ગુજરાતી પરિવારોના ઘરના ચૂલા સળગતા બંધ કરાવી શકે? અને આ કાયદા પાછળ 7 વર્ષની એ નિર્દોષ બાળકીની કઈ કરુણ વાત છુપાયેલી છે જેણે આખા અમેરિકાને હચમચાવી દીધું? ચાલો આજે હું તમને જણાવીશ એ સત્ય જે રસ્તા પરના સાઇન બોર્ડ વાંચવાથી લાખો લોકોના દેશ નિકાલ સુધી પહોંચી ગયું, જેની સીધી અસર કદાચ તમારા કે તમારા સંબંધીઓના વિદેશી સપના પર પડવાની છે. મિત્રો, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સ્ટેટ ઓફ ધ યુનિયન ભાષણમાં એક એવો બોમ્બ ફોડ્યો જેણે અમેરિકામાં વસતા બિન દસ્તાવેજી એટલે કે અનડોક્યુમેન્ટેડ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સની રાતોની ને દિવસોની બંને ઊંઘ ઉડાડી દીધી છે. આ કાયદો એટલે દેલીલા લો, રાષ્ટ્રીય સ્તરે ગેરકાયદેસર રીતે રહેતા લોકો પર કોમર્શિયલ ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની વાત. આ કાયદાનું નામ દેલીલા કોલમન નામની એક નાની બાળકી પરથી રાખવામાં આવ્યું. આ ઘટના 20 જૂન 2024ની છે, જ્યારે કેલિફોર્નિયાના રસ્તા પર પ્રતાપસિંહ નામના એક ભારતીય ટ્રક ડ્રાઈવરે ભયાનક અકસ્માત કર્યો. પ્રતાપસિંહ 2022માં મેક્સિકો બોર્ડરથી ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસેલો અને તેણે ત્યાં ટ્રક ચલાવવાનું લાયસન્સ મેળવી લીધેલું. કન્સ્ટ્રક્શન ઝોનમાં અતિશય ઝડપ અને થાકને કારણે તેણે ટ્રક પરનો કાબુ ગુમાવી દીધો અને માસૂમ ડેલીલાની કાર સાથે અથડાયો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ડેલીલા 3 અઠવાડિયા સુધી કોમામાં રહી. તેની ખોપરીમાં ફ્રેક્ચર થયું અને આજે તે સેરેબ્રલ પાલ્સી નામની બીમારીથી પીડાઈ રહી છે. તે પોતાની જાતે ચાલી કે બોલી પણ શકતી નથી. ટ્રમ્પે પોતાના ભાષણમાં આ ઘટનાનો ઉલ્લેખ કરીને કહ્યું કે ઘણા ઇમિગ્રન્ટ્સ અંગ્રેજીમાં લખેલા રોડ સાઇન્સ પણ વાંચી શકતા નથી, જે અમેરિકાની સુરક્ષા માટે મોટું જોખમ છે. આ કાયદો હજુ કોંગ્રેસમાં પાસ થવાનું બાકી છે, પણ જો દોસ્તો તે પાસ થઈ ગયો તો જે રાજ્યો અનડોક્યુમેન્ટેડ લોકોને લાયસન્સ આપશે તેમનું ફેડરલ હાઈવે ફંડિંગ રોકી દેવાની ધમકી આપવામાં આવી છે. અને સૌથી મોટી અને માઠી અસર અમેરિકાના ટ્રક ઉદ્યોગમાં કામ કરતા આપણા ગુજરાતી અને પંજાબી ભાઈઓ પર પડશે. અમેરિકામાં લગભગ 1.5 લાખથી વધુ ભારતીય મૂળના ટ્રક ડ્રાઈવર છે, જે કુલ ટ્રકના 20% જેટલા થાય. જો આ કાયદો અમલમાં આવે તો અંદાજે 1.94 લાખ જેટલા ડ્રાઈવરોએ પોતાની નોકરી અને લાયસન્સ ગુમાવવાનો વારો આવશે, જેમાં સૌથી મોટી સંખ્યા આપણા ગુજરાતીઓની છે. કેલિફોર્નિયા જેવા રાજ્યોમાં તો અત્યારથી જ લાયસન્સ કેન્સલ થવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ. અહેવાલો મળી રહ્યા છે કે આ કામ ઝડપથી થઈ રહ્યું છે. આ પરિસ્થિતિને કારણે અમેરિકામાં વસતા ગુજરાતી સમાજમાં અત્યારે ભારે શોક અને ડરનો માહોલ છે. એક બાજુ ડેલીલાના પરિવારની પીડા તો છે જ, તો બીજી બાજુ હજારો મહેનતુ લોકોના ભવિષ્યનો સવાલ. ઇમિગ્રન્ટ્સ ગ્રુપ્સ આને ભેદભાવપૂર્ણ ગણાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે આનાથી સપ્લાય ચેઇન ખોરવાઈ જશે, કારણ કે અમેરિકામાં પહેલેથી જ ડ્રાઈવરોની મોટી અછત છે. સોશિયલ મીડિયા પર અત્યારે આ કાયદાને લઈને મોટી ચર્ચા છે, જ્યાં કેટલાક લોકો સુરક્ષાને મહત્વ આપી રહ્યા છે. દોસ્તો, મહત્વ આપવું જ જોઈએ, તો કેટલાક લોકોની વાત સાચી છે. આને ઇમિગ્રન્ટ્સ વિરુદ્ધનું એક રાજકીય હથિયાર ગણાવાઈ રહ્યું છે. યુનાઇટેડ સિક્સ જેવી સંસ્થાઓ પણ આનો વિરોધ કરી રહી છે. આ કાયદો જો પાસ થશે ને તો માત્ર લાયસન્સ જ નહીં દોસ્તો, પણ અંગ્રેજી ભાષાની જાણકારી અને કાયદેસરના દસ્તાવેજોની તપાસ એટલી કડક થઈ જશે કે જે લોકો અત્યારે ત્યાં મહેનત કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે ને, તેમના માટે જીવન નિર્વાહ મુશ્કેલ બની જશે. 25 ફેબ્રુઆરી 2026ના આજના દિવસે સ્થિતિ એવી છે કે કોર્ટમાં પણ આ મામલે પડકારો અપાઈ રહ્યા છે. આ માત્ર એક કાયદો નથી, પણ અમેરિકામાં વસતા હજારો ગુજરાતીઓ, હજારો ભારતીયો માટે અગ્નિ પરીક્ષા સમાન છે. દોસ્તો,
આકરી પરીક્ષા આપવા તૈયાર રહેજો અને તમામ એવા લોકોને આ વિડીયો શેર કરજો જેથી તેઓ અત્યારથી જ તૈયાર થઈ જાય અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.